નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેર ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ટેટ ટાટ મેરિટ લિસ્ટ 2024 જ્ઞાન સહાયકના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। મિત્રો, જો તમારે આટલા માર્ક્સ હશે તો તમારો નંબર 100% લાગશે। તો મિત્રો, વિડીયો એન્ડ સુધી બને રહેજો અને આવી નવી ઇન્ફોર્મેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજના વિડીયોમાં સાથે આપણે ચર્ચા કરવાના છીએ તમામ કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ ચર્ચા કરવાના છીએ। તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તમે જોઈ શકો છો। ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂરી કરવામાં આવશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક અને કોઈ સ્કૂલનો ભરતી ઉપર તમને જાણ કરવામાં આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું। સૌપ્રથમ મિત્રો, ગુજરાતીમાં 650 જગ્યાઓ છે, 650 ગુજરાતીમાં 650 જગ્યાઓ। ત્યારબાદ તેવા મિત્રો વિષય વાઇઝ જોઈએ, કટ ઓફ તમે આટલા માર્ક્સ થતા છે, તમારા 100% મિત્રો નંબર લાગશે। ગુજરાતીમાં 148, ઓબીસીમાં 144.5, ઈડબ્લ્યુએસમાં 144.5, એસસીમાં 143, જ્યારે મિત્રો એસટીમાં 137 અને પીએસ કેટેગરીમાં 126। તો મિત્રો, જો ગુજરાતીમાં તમારે આટલા માર્ક્સ હશે તો તમારો નંબર લાગવાની શક્યતા 100% છે મિત્રો। ત્યારબાદ બીજો વિષય છે આપણો હિન્દીમાં 250 જગ્યાઓ છે। હિન્દી 250માં હિન્દીમાં આપણે જે કે વિષય વાઇઝ જોઈ લઈએ, કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો। જનરલમાં 135, ઓબીસીમાં 124, ઈડબ્લ્યુએસમાં 126, એસસીમાં 125, એસટીમાં 137 અને જ્યારે પીએસમાં મિત્રો 126, જેટલી તમારે આટલા કટિંગ હિન્દીમાં આટલા માર્ક્સ થતા છે તમારો નંબર 100% લાગશે। ત્યારબાદ મિત્રો બીજો વિષય છે સંસ્કૃત વિષય છે। સંસ્કૃત વિષયમાં મિત્રો 200 જગ્યાઓ તમે જોઈ શકો છો, સંસ્કૃતમાં 200। હવે મિત્રો હવે કેટેગરી વાઇઝ જોઈ લઈએ કેટલા કેટેગરી થતા હશે। તો સંસ્કૃતમાં મિત્રો તમારે જનરલમાં 144 હતા તો ચાન્સ કરો, 138 ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ માટે 139, જ્યારે એસસી માટે 138 અને જ્યારે મિત્રો એસટી માટે 133 અને પીએસ કેન્ડિડેટ માટે 120 માર્ક્સવાળો તમારો નંબર લાગશે। ત્યારબાદ મિત્રો અંગ્રેજી વિષય માટે 500 જગ્યાઓ છે મિત્રો। અંગ્રેજી વિષયમાં તમે જોઈ શકો છો મિત્રો, આ જ્ઞાન સહાયક મેરિટના આધારે પર તૈયાર કર્યું છે। અને અંગ્રેજીમાં જનરલમાં 133, ત્યારબાદ ઓબીસીમાં 129, ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં તમે જોઈ શકો છો મિત્રો કેટલા 130, ત્યારબાદ મિત્રો એસસીમાં 128, એસટી 124 અને પીએસ કેન્ડિડેટ 120 માર્ક્સ હશે તો તમારો ચાન્સ લાગશે। ત્યારબાદ આપણે જોઈ લઈએ મિત્રો ગણિત વિજ્ઞાન વિષયમાં, ગણિત વિજ્ઞાનમાં 900 જેટલી જગ્યાઓ છે મિત્રો। ત્યારબાદ 900માં ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરી માટે 149, ઓબીસી માટે 143, ઈડબ્લ્યુએસ 142 માર્ક્સ હશે તો ચાન્સ કરો, એસસીમાં 141, જ્યારે એસટીમાં 137 અને પીએસ કેન્ડિડેટમાં 130 માર્ક્સ હશે તો ગણિત વિજ્ઞાનમાં તમારો ચાન્સ કરવો રહેશે। સામાજિક વિજ્ઞાન મિત્રો 700 જગ્યાઓ છે, એમાં સામાજિક વિજ્ઞાનમાં 134, ઓબીસીમાં 129, ઈડબ્લ્યુએસમાં 130, એસટીમાં 128, એસટીમાં 124, એસસીમાં 128 અને એસટીમાં 124, ત્યારે પીએસ કેન્ડિડેટ માટે મિત્રો 120 માર્ક્સ છે તો તમારા સામાજિક વિજ્ઞાનમાં ચાન્સ કરો। કોમ્પિટેટરમાં 100 જગ્યાઓ છે કોમ્પ્યુટર વિષયમાં મિત્રો, જનરલમાં 140, પછી ઓબીસી 137, ઈડબ્લ્યુએસ 137, એસસીમાં 137, એસટીમાં 130 અને પીએસ કેન્ડિડેટમાં 120। ત્યારબાદ ચિત્ર મિત્રો 100 જગ્યાઓ છે 100, ત્યારબાદ એમાં જનરલમાં મિત્રો 125, ઓબીસી 123, ઈડબ્લ્યુએસ 123, એસસી 123, એસટી 120 અને પીએસમાં 120 જગ્યાઓ છે તો તમારો ચાન્સ લાગશે। તો મિત્રો આ ત્યારની મહત્ત્વની અપડેટ।